નમસ્કાર. ભગવદ્ ગીતાની શરૂઆત એક ખૂબ જ સરળ લાગતા પ્રશ્નથી થાય છે. પણ શું એવું બની શકે કે આ એક જ સવાલમાં આપણા સૌના મનની અંદર જે સતત યુદ્ધ ચાલે છે એનું રહસ્ય છુપાયેલું હોય? ચાલો આજે આપણે ગીતાના એ પહેલા જ શ્લોકના ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ. આ શબ્દો છે અંધ રાજા ધૃતરાષ્ટ્રના. યુદ્ધ બસ શરૂ થવાની જ તૈયારીમાં છે અને એ સમયે તેઓ પોતાના સલાહકાર સંજયને પૂછે છે કે ભાઈ, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં મારા પુત્રો અને પાંડવો ભેગા તો થયા છે, પણ એમણે કર્યું શું? હવે આ પ્રશ્ન જેટલો સીધો લાગે છે ને એટલો છે નહીં. અને બસ અહીં જ આપણે એક ક્ષણ માટે અટકવું પડશે. શું આ લડાઈ ફક્ત જમીનના એક ટુકડા માટેની છે? કે પછી આ કુરુક્ષેત્ર બીજે ક્યાંક છે, કદાચ આપણી અંદર જ? ગીતા આપણને આ જ વિચારવા પર મજબૂર કરે છે. આ આખા રહસ્યને સમજવા માટે સૌથી પહેલાં તો આપણે યુદ્ધના સ્થાન પર જ ધ્યાન આપવું પડશે. કારણ કે આ યુદ્ધભૂમિનું જે નામ છે ને એ જ ઘણું બધું કહી જાય છે. જુઓ, શ્લોકની શરૂઆત જ આ બે શબ્દોથી થાય છે, ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્ર. એટલે કે એક તરફ ધર્મનું ક્ષેત્ર છે અને બીજી તરફ કુરુઓનું ક્ષેત્ર. આ ખાલી જગ્યાનું સરનામું નથી, આ એક બહુ મોટો સંકેત છે. ગીતા આપણને સમજાવે છે કે અસલી કુરુક્ષેત્ર બહારની કોઈ યુદ્ધભૂમિ નથી. એ તો આપણું પોતાનું મન છે. હા, એ જ જગ્યા જ્યાં દરરોજ દરેક ક્ષણે સારા અને ખરાબ વિચારો વચ્ચે, કર્તવ્ય અને લાલચ વચ્ચે એક સતત યુદ્ધ ચાલતું જ રહે છે. તો એનો મતલબ એ થયો કે આ લડાઈ બે સ્તર પર ચાલી રહી છે. એક, બહારની યુદ્ધભૂમિ પર, જ્યાં કૌરવો અને પાંડવો સામસામે ઊભા છે. પણ એનાથી પણ મોટી લડાઈ અંદરની મનોભૂમિ પર છે, જ્યાં ધર્મ અને અધર્મ વચ્ચે યુદ્ધ છેડાયું છે. બહારનું યુદ્ધ તો ફક્ત અંદરના આ સંઘર્ષનું જ એક મોટું પ્રતિબિંબ છે. ઓકે, તો યુદ્ધભૂમિ આપણું મન છે, એ તો આપણે સમજ્યા. પણ આ યુદ્ધ લડી કોણ રહ્યું છે? આ સમજવા માટે આપણે રાજા ધૃતરાષ્ટ્રના શબ્દોને બરાબર પકડવા પડશે. ધૃતરાષ્ટ્ર શું કહે છે એ જરા ધ્યાનથી સાંભળવા જેવું છે. તેઓ એમ નથી કહેતા કે આપણા બધા પુત્રો. ના, એ ભેદ પાડે છે. એ કહે છે મામકાહા, એટલે કે મારા પુત્રો, અને પછી કહે છે પાંડવાશ્ચૈવ, એટલે કે પાંડુના પુત્રો. બસ આ એક જ શબ્દ તેમના મનની જે ગાંઠ છે ને એને ખોલી નાખે છે. આ જ છે અહંકાર, આ જ છે આસક્તિ. પાંડવો એમના પોતાના ભત્રીજા છે, છતાં તેઓ એમને પરાયા ગણે છે. એમના માટે આખી દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે, મારા લોકો અને બીજા લોકો. આ જે મારું તારું કરવાની વૃત્તિ છે ને, બસ એને જ ગીતા આસક્તિ કહે છે. અને આ આસક્તિ એક એવા પડદા જેવી છે જે આપણી વિવેક બુદ્ધિ પર છવાઈ જાય છે. અને પછી સાચું શું અને ખોટું શું એની વચ્ચેનો ભેદ દેખાતો જ બંધ થઈ જાય છે. એટલે જ ધૃતરાષ્ટ્રનો શારીરિક અંધાપો માત્ર એક સંયોગ નથી, એ એક પ્રતીક છે એમના ઊંડા માનસિક અંધાપાનું. એ માત્ર આંખોથી જ અંધ નથી, પણ પોતાના જ મોહ અને પક્ષપાતને કારણે વિવેકથી પણ અંધ બની ગયા છે. અને આ આસક્તિ આપણને એક બીજા બહુ મહત્વના સવાલ પર લઈ જાય છે કે તો પછી સાચો વિજય કોને કહેવાય? શું એ યુદ્ધ જીતી લેવામાં છે કે પછી વાત કંઈક બીજી જ છે? યાદ કરો, ધૃતરાષ્ટ્ર શું પૂછે છે? તેમણે શું કર્યું? તેઓ એવું નથી પૂછતા કે કોણ સાચું હતું કે ધર્મ કોની બાજુએ છે. ના, એમને ફક્ત પરિણામમાં રસ છે. જીત કોની થઈ, બસ એટલું જ જાણવું છે. તો ગીતાનો આ પહેલો શ્લોક આપણને 3 બહુ મોટી વાતો શીખવે છે. પહેલું, એ સ્વીકારો કે અસલી યુદ્ધ બહાર નહીં, આપણી અંદર છે. બીજું, એ યુદ્ધમાં હંમેશા ધર્મનો, એટલે કે સાચા અને યોગ્ય માર્ગનો જ પક્ષ લો. અને ત્રીજું, હું અને મારુંના અહંકારથી હંમેશા સાવચેત રહો, કારણ કે એ જ આપણને અંધ બનાવે છે. હજારો વર્ષો જૂની આ વાત આજે પણ એટલી જ સાચી છે. કારણ કે ભલે યુગ બદલાઈ ગયો હોય, પણ આપણા મનની જે યુદ્ધભૂમિ છે, આપણું જે કુરુક્ષેત્ર છે, એ તો એવું ને એવું જ છે. આપણે સૌ આપણી અંદર એક કુરુક્ષેત્ર લઈને જ ફરીએ છીએ. સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધી દરેક નાનો મોટો નિર્ણય એક યુદ્ધ જેવો જ છે. પ્રમાણિક રહેવું કે શોર્ટકટ લઈ લેવો, કોઈની મદદ કરવી કે મોં ફેરવી લેવું, આ બધી જ આપણી અંદરની લડાઈઓ છે. અને એટલે જ ગીતા મુજબ સાચી જીત કોઈને હરાવવામાં છે જ નહીં. સાચી જીત તો એ ક્ષણે થાય છે જ્યારે તમામ સંઘર્ષો અને દ્વિધા વચ્ચે પણ
ધર્મનો એટલે કે સાચો માર્ગ પસંદ કરવામાં આવે. ભલે પરિણામ ગમે તે આવે, એ પસંદગી જ આપણો અસલી વિજય છે. તો હવે આ સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે કે આપણા મનના કુરુક્ષેત્રમાં આજની સૌથી મોટી લડાઈ કઈ છે? એ કયો સંઘર્ષ છે જેને જીતવો આપણા માટે સૌથી વધુ જરૂરી છે? આનો જવાબ બીજું કોઈ નહીં, આપણે પોતે જ આપી શકીએ.